સમાચારોની શરૂઆત કરીએ। આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ફરી રાહત નથી મળી। ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે। નર્મદાના ડેડિયાપાડામાં લાફાકાંડ પ્રકરણમાં જેલમાં છે તેઓ। તો ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીમાં ફરી એક વખત મુદ્દત પડી છે। હવે આગામી 5 ઓગસ્ટે અરજી પર સુનાવણી છે। ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં કથિત આ બનાવ બન્યો હતો। તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ ફરિયાદ કરી હતી। પોલીસ ફરિયાદ બાદથી જ વડોદરા સેન્ટ્રલ જેલમાં વસાવા છે। 2023ના ફોરેસ્ટ વિભાગના કેસમાં તેઓને શરતી જામીન મળ્યા હતા। તો હજુ પણ તેમને રાહત નથી મળી। ફરી એકવાર મુદ્દત પડી છે અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે। બિલકુલ ધ્રુવિશા, આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ ગુજરાત હાઈકોર્ટ કોઈ રાહત નથી મળી। તેનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર આજે જામીન અરજી પર સુનાવણી આવનાર હતી, પરંતુ રાજ્ય સરકાર વતી જે સરકારી વકીલ છે તેમના દ્વારા સમયની કરવામાં આવી, વધારે સમયની માંગ કરવામાં આવી। આખા કેસનો વિશેષ અભ્યાસ માટે તેઓએ સમયની માંગ કરી છે। મુખ્યત્વે ડેડિયાપાડાના આપના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેમના ઉપર એ આરોપ છે કે તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે એક ફરિયાદ નોંધાવી છે, જેમાં પંચાયતની કચેરીની અંદર ચૈતર વસાવાએ તેમને લાફો માર્યો હોય તે પ્રમાણેની વિગતો હતી। અને અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી જે છે તે નામંજૂર કરી હતી અને ત્યારબાદ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું હતું। ગુજરાત હાઈકોર્ટની અંદર તેઓએ નિયમિત જામીન અરજી કરી હતી, પરંતુ આજે તેની અંદર સુનાવણી ટળી છે અને આગામી વધુ સુનાવણી 5 ઓગસ્ટના રોજ હાથ ધરાશે। જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો। તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ફરી રાહત નથી મળી। મુશ્કેલી તેમની યથાવત છે અને આ મુદ્દે ન્યૂઝ રૂમથી સહયોગી વિકાસ જોડાયેલા છે। વિકાસ, મુદ્દત પર મુદ્દત પડી રહી છે, ચૈતર વસાવાએ ફસાયેલા છે બરાબરના। બિલકુલ ધ્રુવિશા, ચૈતર વસાવાની મુશ્કેલી સતત વધી રહી છે અને આખો મામલો 5 જુલાઈથી શરૂ થયો હતો, જ્યારે સંકલન સમિતિમાં પહોંચ્યા હતા ચૈતર વસાવા અને ત્યાં એક આખો લાફાકાંડ સર્જાયો હતો અને આરોપ એ છે કે તાલુકા પંચાયતના જે સદસ્ય છે સંજય વસાવા, એમને લાફો મારવામાં આવ્યો છે અને જે મહિલા સભ્ય છે એમની સાથે ગાળાગાળી કરવામાં આવી, અપશબ્દો બોલવામાં આવ્યા, ત્યારે આખો મામલો વિચક્યો હતો અને પછી પોલીસ ચૈતર વસાવાને લઈ ગઈ હતી અને પછી તેમની ધરપકડ થઈ, તેમના પર એફઆઈઆર પણ દાખલ થઈ। જે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ છે, પહેલા તો ત્યાં જામીન માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યાં સરકારી પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી, કારણ કે જે દેવાભાઈ વસાવા છે એમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં એવો વાયરલ થયો હતો કે જો કોર્ટ 7 દિવસમાં જામીન નહીં આપે તો અમે લાકડી, દાંતરડી એ હથિયાર સાથે એસપી કચેરીનો ઘેરાવ કરીશું અને એ જ તેમનો વિડીયો ત્યારે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જજને બતાવવામાં આવ્યો હતો કે જો આવી રીતે ચૈતર વસાવાના સમર્થકો ધમકી આપી રહ્યા છે। સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું કે અલગ અલગ 18 કેસ ચૈતર વસાવા પર દાખલ થયેલા છે અને તેમણે અગાઉ પણ જે તેમને જામીન મળેલા છે કેસમાં, એ જામીનના પણ એ જે નિયમો છે એમણે ભંગ કર્યો છે। એ જ આધારે એમની જામીન અરજી ત્યારે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં 14 જુલાઈને રોજ ફગાવવામાં આવી હતી અને હવે જ્યારે ચૈતર વસાવા હાઈકોર્ટમાં પહોંચ્યા તો એમાં મુદ્દત પાડવામાં આવી છે અને મુદ્દત હવે 5 ઓગસ્ટ સુધી પહોંચી છે, એટલે કે 5 જુલાઈથી 5 ઓગસ્ટ, 1 મહિનો તો ચૈતર વસાવા જેલમાં રહેશે એ અત્યારે ફલિત થઈ ચૂક્યું છે, કારણ કે 5 ઓગસ્ટે હવે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થનાર છે। ત્યારે જોવાનું રહેશે કે ગુજરાત હાઈકોર્ટ શું આમાં કોઈ તેમને એ જામીન આપે છે કે કારણ કે સરકારી વકીલે આમાં સમય લીધો છે। 14 જુલાઈએ જ્યારે સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી હતી ત્યારે મેં ચૈતર વસાવાના વકીલ સાથે વાત કરી હતી, તો ચૈતર વસાવાના વકીલે એમ કહ્યું હતું કે અમે તો ભગવાન ભરોસે છે। મેં પૂછ્યું હતું કે કોર્ટમાં તો તર્કના આધારે બધી દલીલ થતી હોય છે, પરંતુ ત્યારે એમણે એમ કહ્યું હતું કે અમારા નસીબ ખરાબ છે, ભગવાનના ભરોસે અમે છીએ। જોવાનું રહેશે હાઈકોર્ટ શું કહે છે, પરંતુ આજે પણ જાણે કે મુદ્દત પડી છે અને 14 જુલાઈએ મોટો ટ્વિસ્ટ એ પણ આવ્યો તો સંજય વસાવા, એમનું કહેવું હતું કે જો ચૈતર વસાવા માફી માંગી લે તો હું કેસ પરત લેવા પણ તૈયાર છું, આવું પણ તેમણે કહ્યું છે। પરંતુ ચૈતર વસાવા અત્યારે મક્કમ છે, એમના તરફથી માફીનો કોઈ એવો અત્યારે રસ્તો દેખાતો નથી, પરંતુ એમણે જાહેરમાં કહ્યું છે કે જો માફી માંગી લેશે તો હું કેસ પરત લઈ લઈશ અને તમે બહાર પણ આવી જશો, પરંતુ માફીની આમાં કોઈ વાત તો ચૈતર વસાવાના પક્ષ તરફથી આવી નથી રહી।
અલગ અલગ તર્ક તો આપવામાં આવી રહ્યા છે. હવે જ્યારે 5 ઓગસ્ટે સુનાવણી થશે ત્યારે સરકારી વકીલ શું પક્ષ રજૂ કરે છે ખૂબ જ મહત્વનું રહેવાનું છે. કારણ કે અગાઉ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે અગાઉના જે ભૂતકાળના જે અનુભવ છે, ચેતર વસાવા જામીન મળી જાય છે ત્યારબાદ તેના નિયમોનો ભંગ કરતા હોય છે અને તેમના સમર્થકો જે ચીમકી આપે છે એ વિડીયોના આધારે એમના જામીન નામંજૂર થયા હતા. અને હવે સરકારી વકીલે થોડો સમય લઈ લીધો છે. 5 ઓગસ્ટે બંને પક્ષે શું તર્ક વિતર્ક આપવામાં આવે છે એના પર પણ નજર રહેશે. એટલે કે કુલ મળીને ચેતર વસાવા 1 મહિના સુધી જેલમાં બંધ રહેશે એ નક્કી છે. 5 ઓગસ્ટ સુધી એમને જેલમાં રહેવું પડશે. 5 ઓગસ્ટે સુનાવણી થશે ત્યારે ગુજરાત હાઈકોર્ટનું શું વલણ રહેશે એના પર પણ આપણી નજર રહેશે. ધ્રુવિશા. જે વિકાસ જોડાવા બદલ આભાર આપનો. તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા કે જેને માફી ન માગી તે પણ ભારે પડી છે. કારણ કે સહયોગી વિકાસે પણ જણાવ્યું કે લાસ્ટ ટાઈમ સંજય વસાવાએ કહ્યું હતું કે જો તે માફી માંગશે તો કદાચ અમે આ કેસ પાછો ખેંચી લઈશું, પરંતુ ચેતર વસાવા અડગ રહ્યા અને તેની મુશ્કેલી સતત વધી રહી છે.